ભક્તિમયનો નાદ ગુંજી રહ્યો છે. સુખ અને શાંતિના આનંદના દિવસો હવે કૈલાસમાં ભગવાન એ પસાર કરે છે બાપ. હવે એક દિવસ એવી ઘટના બને છે કે માતા ભવાની શ્રદ્ધા અને ભાવ એકાગ્ર પૂર્વક ભગવાન શિવ ચરણમાં આવી બેસી અને હવે કહે છે કે હે પ્રભુ, તમે મારા પતિદેવ થયા, તમારી હારે મેં સંબંધ જોડ્યો ને પછી હું અતિ આનંદમાં રહી શકું છું બાબા. જીવને હાસો આનંદ ક્યારે આવશે? જ્યારે જીવ શિવની હારે પરણી જાય ત્યારે બાબા. મારું મન હવે નિવૃત્ત થઈ ગયું છે બાબા. મારું મન એ નિવૃત્ત ક્યારે થાય કે જ્યારે એ બધે ભટકતું બંધ થઈ જાય, બસ એકમાં જીવ જોડાઈ જાય બસ ભગવાનની હારે બાપ. ત્યારે મનની નિવૃત્તિ, આ શરીરની નિવૃત્તિની વાત નહીં, મનને નિવૃત્ત કરવું હોય તો પ્રભુની હારે સંબંધ જોડી દો બસ બાપ. નહીતર આ મન અહીંથી તહીં એ ભટક્યા કરે છે બાપ. સતી કહે છે હું નિવૃત્ત મારું મન થયું, જેથી સંસારીને પરમ આનંદ મળે. ક્યારે? તો કે જીવ મન જ્યારે પ્રભુની હારે જોડાઈ જાય બાપ. મન ન મરે માયા ન મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગયા દાસ કબીર. આ મન છે ને એ દદાની પૂછડી જેવું છે, કોઈનું સ્થિર જ નથી રહેતું. આવે કથામાં મન ઘરે આટા મારતું હોય, એમ થાય ઘરે મારું રૂપિયાના બંડલ તિજોરીમાં પડ્યા, કોઈ લઈને ભૂયો તો નહીં જાય ને. માંડ કપાસના રૂપિયા આવ્યા. મન ન મરે માયા ન મરે, મરે મર જાય શરીર. કેવું મન છે? આપણે અહીંયા બેઠા હોય, મન મુંબઈમાં ભયું જાય. બોલો, આ મન છે, પણ એનું એ મન જો પ્રભુની હારે જોડાઈ જાય તો મુક્તિ આપી દે બાબા. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન સ્વયં બોલ્યા છે, મન એવમ મનુષ્યાણામ બંધનમો. ગીતાજી કહે મન મુક્તિ આપી દે એવું મન છે. પણ મનને આપણે રખડવા છૂટું મૂકી દીધું છે, એનું જ વાંધો છે. મનને પકડી રાખો, મનને બરોબર હાસવો. પણ માણસ શરીર હાસવે છે, મનને કોઈ હાસવતું નથી. જે મળે ને કે બાપા શરીરને હાસવજો. હવે ઈ બોલવાનું બંધ કરો, હવે નવું લાવો કાક. શરીર તો બધા વગર કીધે હાસવે. મન ન મરે માયા ન મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગયા દાસ શરીર. મનરૂપી માળા છે. આપણા ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હોય, પછી માણસનું મૃત્યુ થાય તો એમ કહેવત છે કે માણસનું મૃત્યુ થાય પછી બધું તમારે કાઢી લેવાનું. હા, અને આપણે કાઢી લઈએ છે ને, બધું કાઢી લેવાનું. પણ એક રુદ્રાક્ષની માળા જો પહેરી હોય તો એમને એને અગ્નિદાહ આપવો, એમ શાસ્ત્ર કહે છે બાબા. તો બાપ આપણે બધું જ એનું ઉતારી લઈએ, બધું જ લઈ લઈએ છીએ એની પાસેથી. પણ રુદ્રાક્ષની માળા સાથે એને જો સ્મશાનમાં જો અગ્નિદાહ આપવામાં આવે તો શિવલોકનો વાસ થઈ જાય બાપ. મન માળા છે બાપ, યાદ રાખજો બાબા. જેનું મન મણકાની હારે જોડાઈ ગયું, જેનું મન મહાદેવની હારે જોડાઈ ગયું, હા તો બાપ રુદ્રાક્ષની માળા ગળામાં એમને રેવા દેવી અને એને અગ્નિદાહ આપવો બાબા. આ પછી જો હોનામાં કરાવી હોય તો કાઢી લેવી. આમ તો એ કઈ કેવું ન પડે, બધા કાઢી જ લે. મન ન મરે માયા ન મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગયા દાસ કબીર. મન મુક્તિની સાવી છે બાપ. એટલે આ બંગલાની સાવી મન છે, યાદ રાખજો. આપણે બંગલાની સાવી છે, એ સાવીમાં આપણે જોવાનું. સાવી ખોવાઈ ન જાય બસ, નકર મુશ્કેલી કેવી થાય? સાવી ખોવાઈ કે એવો ગોતણે ચડે, નકર એમાં બીજું છે હું તોડી રાખવાનું હોય તાળું. ભલે ને 5 રૂપિયાનું તાળું, પણ સાવી ગોત્યા વગર ન રહે. એવી સાવી મનની છે. એ મનની સાવી છે ને
એ સાવીનું ધ્યાન રાખજો બાબા. મનની સાવીને તમે નહીં સાચવો, જ્યાં ત્યાં ફર્યા કરશે તો એક દી તમારા જીવનમાં બંધન, એ તાળું તમને લાગી જાય. મન ઘોડો તન અસવાર. ભગવાન રામના લગ્ન થયા ત્યારે કામદેવ સ્વયં અશ્વ બનીને આવ્યો. એના ઉપર ભગવાન સવાર થઈ ગયા. અને આપણા લગ્ન થાય ત્યારે તન ઘોડો અને મન અસવાર. આપણા પર મન ઉપર બેસી ગયું હોય. આપણે એમ કે હાલો કથામાં જવું છે, કથામાં આવી આપણે એમ થાય ભાઈ હવે કાંઈ જવું નથી, એક દિવસ જઈએ ને હાલ્યું. વ્યવહાર સમજવા આવ્યો તો ભગવાન આવે. અરે બાપ, કાયમ સત્સંગ કરો, એ કઈ ઘડી બગડીની વસ્તુ નથી. સમય મળ્યો તો બીજો વ્યર્થ ન કરો. કાલ કરે સો યાદ કર, આજ કરે સો અબ, અવસર બીત જાત હૈ, પીર કરે ગો કબ. અવસર મળ્યો છે બાપ. આ તમારા કઈ કમાણી હોય એટલે શિવ કથા આવે, બાકી ન આવે બાપા. કોઈ એવું માને કે પૈસા બગાડી દેવા હું અમે કરી નાખીએ મારે ફળિયામાં, એમાં હું ન ભાઈ. એ વેમમાં કોઈ રહેતા નહીં. પૈસાથી બધું થાય, બંગલો થાય, ગાડી થાય, ફરવા જવાય, બધું થાય, કથા ન થાય. કથા આવે તો સમજી લેવાનું આપણા પુણ્યનો ઉદય થઈ ગયો બાપ, પુણ્ય ખુલી ગયા આપણા બધાના, તો જ કથા આવે, બાકી કથા ન મળે બાપ. સત્સંગ મળવો બહુ દુર્લભ છે બાપ. દેવતાઓ પણ સત્સંગ માટે દોડે છે. પ્રયાગનો કિનારો છે, ઋષિ મુનિઓ બેઠા છે અને શુદ્ધજી આ કથા કહે છે બાબા. સત્યનો સંગ મળવો બહુ કઠિન છે. દુસંગ તો મળે, ગમે ત્યાં જાઓ, એમાં હું ગમે મળી જાય. પણ કોઈ હારો માણા મળે, કોઈ સત્સંગી મળે, કોઈ હાસો માર્ગ બતાવે, એવો તો કોઈ ઠેકાણે કોઈ મળે. અંતરના ઊંડાણની ઈ વેધુને કહેવાય, આ કાંઈ સોરે ના સરસાય, આ સીતની વાતું શંકરા. અંતરના ઉડાણની ઈ વેધુને કહેવાય, આ સોરે બેસી ના સરસાય, સીતની વાતું શંકરા. અંતરની વાત છે, અંદરની વાત છે ને, એ કોઈ વેધક હોય, દુઃખ ભાંગે એવો હોય એને વાત કરાય. જ્યાં ત્યાં વાત ન કરતા. અંદરની વસ્તુ એવી છે કે જેને તેને ન કહેવાય. ભીતરમાં રહેલી વાત છે એ કોઈ સદગુરુ એવો મળે, એવો કોઈ સંત તમને નજરમાં આવે તો તમારા દુઃખની વાત કરવી બાપા, બાકી દુઃખની વાત જ્યાં ત્યાં ન ગાવી વાળા. નકર એક તો આપણે આગમાં જલતા હોઈએ, એમાં એકાદું ઉમાડ્યું કોઈક વધારે મૂકી દે બાપા. એટલા માટે આજ માનવી પાસે પ્રશ્નો ઘણા છે, પણ માણસને એક જ વસ્તુનો પ્રશ્ન રહ્યો છે કે અમારે પ્રશ્ન પૂછવા કોને બાપા. આ મુશ્કેલી મોટી છે બાપા. કોઈ એવો સદગુરુ મળે, કોઈ એવા આપણે પરમાત્મા મળી જાય તો બાપ ભાવથી બાપ એને પૂજન કરજો બાપ. અંતરના ઊંડાણની વેધુને કહેવાય, સોરે બેસી ના સરસાય, સીતની બાતું શંકરા. ભીતરનો મહિમા બહુ ગાયો છે, પણ મારે તમને એક કથા કહેવી છે કે ભગવાનના લગ્ન થયા, મંગલ ઉત્સવ ઉજવાયો, જીવ અને શિવ એક બન્યા છે બાપ. પોતાના ગૃહસ્થ આશ્રમે આવ્યા છે. પછી સતીએ ભગવાનનું શિવનું શરણું સ્વીકારી અને પછી મહાદેવને એમ કહે છે કે હે મહાદેવ, હું તમારા શરણમાં આવીને પછી બધી જ રીતે સંતુષ્ટ થવા, મને ખુશી મળી ગઈ છે. હવે મારે તમારી પાસેથી પરમ તત્વનો બોધ જાણવો છે બાદશાહ. પરમ તત્વનો બોધ છે ને એ મને સંભળાવો. સતીએ કરેલા પ્રશ્નથી સદાશિવ કહે છે હે સતી, તમે સાંભળવા ઈચ્છા કરો છો તે પરમ તત્વ હવે હું તમને કહેવા તૈયાર છું. તો હવે પ્રથમ તમે ધ્યાનથી સાંભળો બા. આ વિજ્ઞાનને તમે પરમ તત્વ સમજો. હું જ બ્રહ્મ છું એમ શુદ્ધ બુદ્ધિને વિજ્ઞાન કહી શકાય.
ભોગ મોક્ષરૂપી ફળ બક્ષનારી ભક્તિ એ વિજ્ઞાનની જનની છે. ભક્તિમાં જ્ઞાનમાં ભક્તિ અને જ્ઞાન એમાં કોઈ ભેદ નથી. ભક્તિનો જે વિરોધ હોય તેને વિજ્ઞાન મળતું નથી. હું સદા અને સર્વદા ભક્તિને સાહુ છું. મારા ભગવાનની તત્વબોધ સાંભળજો. ભગવાન શિવ સ્વયં બોલ્યા છે, હું સદા અને સર્વદા ભક્તિ છે એને સાહુ છું. અને જેનામાં ભક્તિ છે એને હું આધીન થઈ જાઉં છું. પછી તો ઈ મને જ્યારે બોલાવે ત્યારે મારે જવું પડે. મદ ભક્તા તત્ર ગાયંતી તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જો હાસા ભાવે ગાય, હાસા ભાવે કથા કરે તો હું ત્યાં જઈને બેસી જાઉં છું. બાપ, આ ભગવાન સ્વયં છે. અને ત્યાર પછી લખ્યું છે, ભક્તિઓ અને વિજ્ઞાન પંડિતો મહાત્મા